તો તુલા રાશિના જાતકો માટે નવેમ્બર 2025નો મહિનો આપી રહ્યો છે કેવા સંકેતો? તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા મહિના નવેમ્બર 2025નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, તુલા રાશિનું આવનારા નવેમ્બર 2025નું માસિક રાશિફળ. તુલા રાશિવાળા જાતકો, નવેમ્બર 2025નો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો લઈને આવી શકે છે. સૂર્યનો ગોચર 16 નવેમ્બર સુધી તમારા પહેલા ભાવમાં રહેશે, એટલે કે નીચ અવસ્થામાં રહેશે. તમારી કારકિર્દી સ્થાન ઉપર આ મહિનાનો વધારે પડતો સમય ઉચ્ચના ગુરુનો પ્રભાવ રહેવાની શક્યતાઓ છે. શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ આપશે. પારિવારિક મામલાઓમાં નવેમ્બર 2025નો મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્રિત કે સામાન્ય લેવલના પરિણામો મળી શકે છે. તથા નવેમ્બર 2025ના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી 6ઠા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે. તથા આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી સૂર્ય મહારાજ આ મહિને બહુ સારી સ્થિતિમાં હશે. મહિનાનો પહેલા ભાગમાં લાભેશ સૂર્ય નીચ અવસ્થામાં રહેશે, જેની સાથે લાભનું સારું કનેક્શન જોડાયેલું છે. પરંતુ નીચ અવસ્થામાં હોવાના કારણે શાયદ લાભ તાત્કાલિક રૂપથી મળી શકે છે. આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો તમને મિશ્રિત પરિણામ આપી શકે છે. મહિનાના પહેલા ભાગમાં ખાસ કરીને 16 નવેમ્બર સુધી નીચ અવસ્થાનો સૂર્ય તમારા પહેલા ભાવમાં રહેશે. તો મિત્રો, આ હતું આપણું આજનું આ વિડીયો. આશા છે કે અમારા આ વિડીયોની માહિતીથી આપ પોતાનું આવનારા ભવિષ્યને સુરક્ષિત અને સુખદાયી બનાવી શકો તથા આપ સાવચેત રહો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળે નવા વિડીયોમાં. જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા જો હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.